નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે અનેક સત્તાધીશોને સવાલો કરવાના છે. ગુજરાતના ખાંડ નિયામકને સવાલો કરવાના છે. કેન્દ્રના કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા પણ આજે આ લાઇનમાં આવી ગયા છે. અમિત શાહ તો છે જ સહકાર પ્રધાન, અને ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદી તો ખરા જ, સાથે સાથે ગુજરાત સરકાર પણ ખરી કે જેણે એક એવું ક્ષેત્ર છે કે જે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કારણે આજે પછાત થઈ ગયું છે. કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે, પરંતુ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો અને ખાંડ ફેક્ટરી જે છે એની કેવી ખરાબ હાલત છેલ્લા 20 વર્ષથી છે એ અંગે ચિંતા બિલકુલ નરેન્દ્ર મોદીએ કરી નથી. 8 વર્ષથી એ વડાપ્રધાન છે, છતાં પણ ગુજરાતના ખાંડ ઉદ્યોગને આગળ લાવવા માટે બિલકુલ પ્રયત્ન નથી કર્યો એમણે. જે રીતે શરદ પવારે કૃષિ પ્રધાન હતા ત્યારે મહારાષ્ટ્રના ખાંડ ઉદ્યોગને એટલી ભરપૂર મદદ કરી હતી કે આજે મહારાષ્ટ્ર આખા ભારતમાં સૌથી વધારે આગળ છે સહકારી ક્ષેત્રે ખાંડના ઉત્પાદનમાં અને સહકારી ક્ષેત્રે ખાંડની ફેક્ટરીઓમાં પણ. ત્યાંના ખેડૂતો આગળ છે. એના કારણે ગુજરાતના સહકાર પ્રધાન છે, ગુજરાતના કૃષિ પ્રધાન છે, ગુજરાતના વડાપ્રધાન છે. આટલી મોટી તાકાત ગુજરાતની દિલ્હીમાં છે, છતાં પણ ખાંડ ઉદ્યોગ બિલકુલ આગળ આવી શક્યો નથી. આગળ આવી શક્યો નથી એ તો બરાબર છે, પરંતુ એમાં ઘટાડો થઈ રહ્યો છે વાવેતરના અને ઉત્પાદનમાં. ખરેખર તો આજે એ 2001માં નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા હતા એના કરતાં 2 ગણું ઉત્પાદન હોવું જોઈતું હતું, શેરડીનું 2 ગણું વાવેતર હોવું જોઈતું હતું, પરંતુ થયું નથી. એટલા માટે આજે અનેક સવાલો આ સત્તાધીશો સામેના છે. કારણ કે સવાલો એટલા માટે ઊભા થાય છે કે 3 કારણો ભેગા થયા છે. એક તો ખાંડમાં નિકાસ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. બીજી બાજુ ગુજરાત સરકાર 20 વર્ષનું સુશાસનના દિવસો ઉજવી રહી છે, અને કેન્દ્ર સરકાર 8 વર્ષના પોતાના શાસનના જે ફળ મળેલા છે લોકોને એ ઉજવી રહી છે. પરંતુ આ એક ક્ષેત્ર એવું છે ગુજરાતનું કૃષિ ક્ષેત્ર કે જેમાં જબરદસ્ત ઘટાડો થયો છે વાવેતર અને ઉત્પાદનમાં, અને શેરડી પકવતા ખેડૂતોનું જીવન, શેરડી પકવતા મજૂરોનું જીવન મીઠું મધુરું થવાના બદલે કડવું ઝેર થઈ ગયું છે. તો શું મોદીનું મીઠું શાસન એ કડવું ઝેર જેવું શાસન છે? ખરેખર મોદીના 8 વર્ષ અને ગુજરાતના 20 વર્ષના સુશાસનની ઉજવણી થઈ રહી છે, પરંતુ એ તો કુશાસન જોવા મળી રહ્યું છે. શા માટે? એના માટે જવાબદાર કોણ છે? આ બધા જ પ્રશ્નો આજે આની સામે ઊભા થયા છે. ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો અને ખેત મજૂરોની જિંદગી કડવી ઝેર જેવી બની ગઈ છે. આ બધું જે કંઈ થયું છે સરકારની નીતિના કારણે, ગુજરાત સરકારની નીતિના કારણે અને કેન્દ્ર સરકારની નીતિના કારણે. 20 વર્ષનું નરેન્દ્ર મોદીનું સુશાસન નહીં, પરંતુ કુશાસન અહીંયા જોવા મળી રહ્યું છે. શા માટે નરેન્દ્ર મોદી આવું કરી રહ્યા છે એ મોટો સવાલ છે. શા માટે કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા આવું કરી રહ્યા છે એક મોટો પ્રશ્ન છે આજે. અને શા માટે સહકાર પ્રધાન અમિત શાહ કેમ ખાંડ ઉદ્યોગને પછાત રાખવામાં માની રહ્યા છે? શું કારણ છે કે ગુજરાતના ખેડૂતોને આ શેરડી પકવતા ખેડૂતોને પછાત રાખી રહ્યા છે? શા માટે 18 ખાંડ મિલો જે છે, ખાંડ ફેક્ટરીઓ જે છે એને શા માટે પછાત રાખી રહ્યા છે? શેરડીનું ઉત્પાદન વધી શકતું નથી, અને બીજી બાજુ નરેન્દ્ર મોદી મધનું ઉત્પાદન વધારવા પ્રયત્ન કરી રહ્યા છે. શેરડીમાં તો પનોત કાઢી નાખ્યું છે. વિશ્વના સૌથી મોટા ખાંડના ઉત્પાદક ભારત છે, પરંતુ ભારતમાં ગુજરાતનું સ્થાન જે છે શેરડીના ઉત્પાદનમાં 8મા નંબર ઉપર છે. 20 વર્ષમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું જે શાસન રહ્યું છે, નરેન્દ્ર મોદીનું શાસન રહ્યું છે, એમાં પનોત નીકળી ગયું છે. ગુજરાત શેરડીના ઉત્પાદનમાં પાછળ ધકેલાઈ ગયું છે. ગુજરાતમાં 1.60 લાખથી 2.16 લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર થતું આવ્યું છે.
ઉકાઈ બંધ પછી 1.57 કરોડ ટન શેરડીનું ઉત્પાદન થયું છે. શેરડીના શેરડી કાપતા જે મજૂરો છે એની હાલત અત્યંત ખરાબ છે. 2 હેક્ટર જમીન ધરાવતા 33 લાખ ખેડૂતો ગુજરાતમાં છે, તો શેરડી કઈ રીતે પકાવી શકશે? 10 વર્ષમાં 33 લાખ નાના ખેડૂતો વધી ગયા છે, વધીને એ 40 લાખ પણ થઈ ગયા છે. તો શા માટે આવું થયું છે? કોણ જવાબદાર છે આના માટે? શેરડીની ઉત્પાદકતા કેમ વધતી નથી? શેરડીના કારખાનાઓ કેમ બંધ થઈ રહ્યા છે? આ અંગે આપણે ચળવળકાર કે એક ફેક્ટરી, જે સુગર ફેક્ટરી જે બંધ કરી દીધી હતી એને ફરીથી ચાલુ કરવા માટેનું જે એક આંદોલન કરેલું હતું 2015-16થી લઈને આજ સુધી, એ માટે, એ મુદ્દા માટે લડી રહ્યા છે એવા રોમેલ સુતરિયાને પણ સાંભળીએ. ભૂતકાળની અંદર 2015-16ના ગાળામાં આદિવાસી કિસાન સંઘર્ષ મોરચાના પ્રતિનિધિ તરીકે અમે લોકોએ શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ જે વ્યારા ખાતે આવેલ છે તેના ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ અને તેમાં સરકારની શું ભૂમિકા હોઈ શકે તેને લઈને સતત રજૂઆતો કરી, આંદોલન થયું, જેલ જવાની પણ નોબત આવી. પરંતુ સાથી મિત્રો, બહુ જ ખુશીની વાત એ હતી કે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ખેડૂતોની લાગણીઓને ધ્યાનમાં રાખીને વ્યારા સુગર ફેક્ટરીને એક સારી એવી લગભગ અનેક હજાર ખેડૂતોને 93,000 ટન શેરડીના પૈસા જે ફેક્ટરીના મળતિયાઓ દ્વારા કૌભાંડ કરીને ચૂકવ્યા નહોતા, તે સંગઠને જે માંગણી મેં મૂકેલી હતી કે સરકાર હસ્તક આ ફેક્ટરીને લેવામાં આવે અને તેના માટે એક કસ્ટોડિયન વહીવટદારની નિમણૂક થાય, જે સરકારે ગ્રાહ્ય રાખી. આરજે પટેલ સર રિટાયર્ડ આઈએએસ છે, તેમને વહીવટદાર તરીકે વ્યારા સુગર ફેક્ટરીમાં નિમણૂક કરી. આરટીજીએસથી તમામ ખેડૂતોના ખાતામાં પૈસા ચૂકવણી કરી આપ્યા. હવે મહત્વની વાત જે છે, આ વ્યારા સુગર ફેક્ટરી કે પછી માંડવી સુગર ફેક્ટરી જે આદિવાસીઓના બહુલ વિસ્તારની અંદર આવેલી છે, જ્યાં શેરડીનું સૌથી મહત્તમ વધારે ઉત્પાદન થાય છે, એ વિસ્તારોની અંદર આજે બંધ હાલતમાં પડી છે. અને માટે જ આપણી ચેનલના મારફતે કહેવા માંગીશ કે સરકાર અને તમામ એવા આગેવાનો આ બંને સુગર ફેક્ટરીઓને જો બહોળા પ્રમાણમાં પ્રાધાન્ય આપીને શરૂ કરવા માટે પ્રયત્નો હાથ ધરશે તો ચોક્કસ તે વિસ્તારની અંદર રોજગારનું જે ઉત્પાદન છે એ રોજગારી ત્યાં મોટા પ્રમાણમાં સ્થાનિક યુવાનો, આદિવાસી પરિવારોને મળશે. તે ખેડૂતોને તેનો સીધો લાભ થશે અને તેનાથી જિલ્લાની સમૃદ્ધિમાં એ જીવાદોરી સમાન સુગર ફેક્ટરીઓ બહુ જ મોટો રોલ પ્લે કરી શકે એમ હોય. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા વિભાગના આગેવાન કહી શકું તેવા અમિતભાઈ શાહ પણ આ વિષયને જો ચોક્કસ ધ્યાન પર લેશે તો વ્યારા સુગર ફેક્ટરી તત્કાલીન બહુ જ ઓછી અમાઉન્ટ સરકારની રાહત પેટે મળે તો શરૂ. ગુજરાતમાં શેરડીનું ઉત્પાદન કેમ ઘટી ગયું છે? કેટલું વાવેતર ઘટી ગયું છે? એના આંકડાઓ આપણે જોઈ રહ્યા છીએ. આ જે દેખાય છે સ્પષ્ટપણે 20 વર્ષમાં કેટલું ઉત્પાદન ઘટી ગયું છે સ્પષ્ટપણે બતાવે છે. શેરડીનું વાવેતર અને ખાંડનું ઉત્પાદન બંને ઘટી ગયું છે. છેલ્લા 20 વર્ષમાં 30% જેટલું વાવેતર અને ઉત્પાદન ઘટી ગયું છે. શા માટે આવું થયું છે? સૌથી મોટો સવાલ એવો છે. ખરેખર તો 20 વર્ષમાં શેરડીનું ઉત્પાદન જે છે અને વાવેતર જે છે અને ખાંડનું જે ઉત્પાદન છે એ 30% જેટલું તો વધવું જોઈતું હતું, ઓછામાં ઓછું વધવું જોઈતું હતું. પરંતુ એના બદલે મોટો ઘટાડો, જંગી ઘટાડો થયો છે. 10 વર્ષમાં 14 લાખ ટનથી ઘટીને 11 લાખ ટન થઈ ગયું છે ખાંડનું ઉત્પાદન. શા માટે આવું થયું છે? એ સૌથી મોટો સવાલ છે. આ જિલ્લા સહકારી ખાંડ ઉદ્યોગ દ્વારા સ્પષ્ટપણે એમાં દેખાઈ રહ્યું છે. 20 વર્ષમાં શેરડીનું ઉત્પાદન જે છે સામે એ વાવેતર પણ એટલા જ મોટા પ્રમાણમાં ઘટી ગયું છે. આવું શા માટે થયું? 1.60 લાખ હેક્ટરમાં જ અત્યારે વાવેતર થાય છે. 10 વર્ષમાં શેરડીનું જે વાવેતર છે એના આંકડાઓ આપણે આ જોઈ રહ્યા છીએ. આટલું બધું કેમ ઘટી ગયું છે એનો સવાલ મોટો ઊભો થઈ રહ્યો છે આજે. જે મહત્વની ખેતી ગણવામાં આવે છે શેરડીનું, અને દરેક લોકોને, દરેક ઘરમાં ખાંડની જરૂરિયાત ઊભી થતી હોય છે. અને ગુજરાતમાં માથાદીઠ જે 20 કિલો ખાંડ વપરાય છે અત્યારે, સરેરાશ માથાદીઠ દર વર્ષના 20 કિલો વર્ષે વપરાય છે.
એમાં ઉત્પાદન તો માત્ર 15 કિલો જ થાય છે ગુજરાતમાં, માત્ર 15 કિલો. તો આ ઉત્પાદનના આંકડાઓ આપણે એના ઉપરથી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદન ઘણું ઓછું થાય. એટલે કે એનો મતલબ એ તો કે 5 કિલો ખાંડ છે એ બીજા રાજ્યોમાંથી અથવા વિદેશમાંથી મંગાવવી પડે છે ગુજરાતના લોકો માટે. તો પ્રતિબંધ શાના માટે મુકાયો છે એ આજે સૌથી મોટો સવાલ એની સામે ઊભો છે. કારણ કે 21-22માં અગાઉની સિઝન કરતાં 17 થી 18% ઉત્પાદન વધવાની ધારણા છે. એમાં ગુજરાતમાં લગભગ આ કૃષિ વિભાગે જે હમણાં જ આંકડાઓ જે જાહેર કર્યા છે એ એમણે એવું કહ્યું છે કે 2.22 લાખ હેક્ટરમાં વાવેતર થશે અને 1.75 કરોડ ટન શેરડીનું ઉત્પાદન થવાની ધારણા છે. જે આગલા વર્ષે 1.60 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું એ એકાએક વધીને કઈ રીતે 2.22 લાખ હેક્ટરમાં વાવેતર વધી શકે છે એ સવાલ જે આજે ઊભો થયો છે. કૃષિ વિભાગ સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એટલા માટે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે ખાંડ નિયામક જે છે, જે ગુજરાતનું એક રજવાડું ગણવામાં આવે છે, ખાંડ નિયામકની કચેરી એ રજવાડું ગણવામાં આવે છે. જે ગુજરાતની કુલ ખેતી લગભગ થાય છે 125 લાખ હેક્ટરમાં બધા જ પ્રકારના પાકમાં. એમાં ખાંડ નિયામક એવું કહે છે કે 1.51 લાખ હેક્ટરમાં શેરડીની ખેતી થાય છે. ખાંડ નિયામક કહી રહ્યા છે. અને બીજી બાજુ કૃષિ નિયામક એવું કહે છે કે 2.22 લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર થશે. કઈ રીતે? 50% ફરક આવી રહ્યો છે આ બે ઓથોરિટી વચ્ચે. એટલે કે આ બંને સત્તાધીશોની આંકડાઓમાં ગોલમાલ કરવાના મોટા સવાલો પૂછવાઈ રહી છે ગુજરાતની પ્રજા. અને આ બધાની વચ્ચે જે સૌથી મોટો પ્રશ્ન જે છે મજૂરોનો પ્રશ્ન છે. ખેતીમાં કામ કરતા મજૂરોને કોઈટો મજૂર તરીકે ઓળખવામાં આવે છે. દિવસ અને રાત મજૂરોએ કામ કરવું પડે છે. આદિવાસીઓનું પેઢીઓથી શેરડીમાં શોષણ થઈ રહ્યું છે. દંપતી સાથે કામ કરવું પડે છે અને કોઈટા મજૂર તરીકે ઓળખવામાં આવે છે. પતિ પત્ની સાથે મજૂરી કરવી પડે છે. 86% ગરીબી રેખા નીચે જીવે છે શેરડીના ખેત મજૂરો. વરસાદ આધારિત ખેતી હોવાથી એ ખેત મજૂરોએ હિજરત કરવી પડે છે. એ હિજરતના કારણે એમનું શોષણ થાય છે. આજે પણ 2 લાખ જેટલા ખેત મજૂરો, આદિવાસી મજૂરોએ હિજરત કરવી પડે છે અને શેરડીના ખેતરોમાં કામ કરવું પડે છે એમને. આટલી ખતરનાક પરિસ્થિતિ ગુજરાતમાં છે કે જેને પૂરતું રોજગારી મળવી, પૂરતું વેતન જે મળવું જોઈએ, સરકારે નક્કી કરેલું વેતન, એનું માત્ર ને માત્ર 25% વેતન અહીંયા આપવામાં આવે છે. માત્ર 25%. એક સર્વે જે થયેલું છે એના આધારે આ આંકડાઓ બહાર આવ્યા છે. બાકી સરકારની તો ગુડી ગુડી વાતો જ હોય છે હંમેશના માટે. 2001થી જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી અહીંયા ધીમે ધીમે ઉત્પાદન ઘટી રહ્યું છે. 2001માં લગભગ શેરડીનું જે ઉત્પાદન છે 12.67 કરોડ મેટ્રિક ટન માનવામાં આવતું હતું કે જે 2017માં એ ઘટીને 12 કરોડ મેટ્રિક ટન થયું હોવાનું સરકારના આંકડા છે. અને લગભગ 5 થી 5.5 લાખ ખેડૂતો શેરડી પકવે છે. એની સાથે 10 લાખ મજૂરો સાથે જો ગણવામાં આવે તો 10 લાખ લોકોને રોજગારી આપે છે. 10 લાખ કુટુંબો, સમજો ને કે 10 લાખ કુટુંબોને રોજગારી આપે છે. શેરડી ના ખેતરો અને ખાંડ મિલો મળીને, અને ગોળ પણ સાથે ગણી લેવામાં આવે છે. એની સાથે શેરડીના સંચા અને બીજી બધી જે આડ પેદાશો જો ગણવામાં આવે, આડકતરી રોજગારી જે મળે છે એ બધી થઈને 25 લાખ લોકોને રોજગારી આ શેરડીનો ઉદ્યોગ આપે છે, શેરડીના ખેતરો આપે છે. તો 20 વર્ષમાં એનો વિકાસ કેમ ન કર્યો? તમારી પાસે પૂરતી સત્તા હતી, પૂરતી બહુમતી હતી. ગુજરાતની પ્રજાએ તમે માગ્યા એટલા વેરા આપ્યા છે, પૂરતું ફંડ હતું તમારી પાસે, છતાં પણ કેમ ના કર્યો વિકાસ? જો વિકાસ કર્યો હોત તો આજે 25 લાખ લોકોને નહીં, ઓછામાં ઓછા 50 લાખ લોકોને આ શેરડીના ખેતરો રોજગારી આપતા હોત, શેરડીના કારખાનાઓ રોજગારી આપતા હોત, શેરડીના કોલાઓ રોજગારી આપતા હોત, અને એની સાથે જોડાયેલા બીજા આડકતરા જે રોજગારીના પ્રશ્નો છે એ સાથે થઈને 50 લાખ લોકો, કુટુંબોને રોજગારી મળતી હોત. પરંતુ કંઈ જ ન કર્યું.
ધંધુકામાં ધોળકાની નજીક જ્યારે તેલના કૂવા શોધાયા હતા ત્યારે નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે ગુજરાતના દરેક ખેડૂતના ખેતરમાં તેલનો કૂવો હશે. પરંતુ 8 વર્ષથી તો એમની પાસે સત્તા હતી કે દરેક ખેડૂતોને શેરડીમાંથી ઇથેનોલ બનાવવા માટેની ટેકનોલોજી પૂરી પાડવા માટે ગુજરાતના, પરંતુ ન કર્યું. શરદ પવારે મહારાષ્ટ્ર માટે બધું જ કર્યું. ગુજરાત કરતાં ત્યારે શરદ પવાર જ્યારે કૃષિ મંત્રી હતા ત્યારે મહારાષ્ટ્રને આગળ લાવી દીધું. તો તમારી પાસે તો કૃષિ મંત્રી ગુજરાતના છે, વડાપ્રધાન ગુજરાતના છે, સહકાર પ્રધાન ગુજરાતના છે, છતાં કંઈ જ નથી કરી શકતા તમે. 2018-19માં સહકારી ખાંડ મિલોએ લગભગ 3000 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું અને લગભગ 86 લાખ ટન શેરડી પીલી હતી અને 9.32 લાખ ખાંડનું ઉત્પાદન કર્યું હતું. એટલે કે વર્ષે 10 લાખ ટનથી વધારે ઉત્પાદન નથી થતું ગુજરાતમાં. તો આ મીઠાશ કેમ ન વેરી મોદીએ? મીઠાશને બદલે મોદીનું મીઠું નહીં પણ કડવું ઝેર શાસન બની ગયું છે. 20 વર્ષમાં શેરડીની ખેતીની ખતમ કરી નાખી છે. મોદીના 8 વર્ષના કેન્દ્રના રાજમાં કોઈ મદદ ગુજરાતને મળી નથી. મહારાષ્ટ્રમાં જે રીતે શરદ પવારે મદદ કરી હતી એ રીતે તો ન જ કરી. મોદીએ શેરડીનું ઉત્પાદન ન વધાર્યું પરંતુ ઉત્પાદન તો ઘટાડી બતાવ્યું છે. ગુજરાતમાં 20 વર્ષના સુશાસનનો ઉજવણી કરી રહ્યા છો પરંતુ શેરડીમાં તો કુશાસન જ દેખાઈ રહ્યું છે. 5 ખાંડ મિલો બંધ થઈ ગઈ છે, બંધ હાલતમાં અત્યારે છે અને સૌરાષ્ટ્રની લગભગ 6 ખાંડ મિલો તો બંધ કરી જ દેવામાં આવી છે ઓલરેડી. જે ચાલી શકે એવી હતી 5 ખાંડ મિલો અત્યારે બંધ થઈ ગઈ છે. શા માટે આવું થઈ રહ્યું છે? શેરડીના ભાવો કેટલા મળી રહ્યા છે? શેરડીના ખરેખર આ વર્ષે કેટલા ભાવો મળવા જોઈએ એની જાહેરાત પણ શેરડી સહકારી ઉદ્યોગ દ્વારા કરવામાં આવી હતી. એ કેટલા ભાવો હતા અને શું પરિસ્થિતિ હતી અને ખેડૂતો કઈ રીતે એનો વિરોધ કરતા હતા એ પણ પેલા આપણે સાંભળીએ. સમિતિમાં સને 2021-22ની સિઝનનો જે શેરડીનો ભાવ 1 ટનનો ચૂકવવામાં આવ્યો એમાં ઓક્ટોબરથી જાન્યુઆરી 3031, ફેબ્રુઆરી ઇન્સેન્ટિવ સાથે 3131, માર્ચના ઇન્સેન્ટિવ સાથે 3181, એપ્રિલના ઇન્સેન્ટિવ સાથે 3231 અને મેના ઇન્સેન્ટિવ સાથે 3281 ભાવ પર અને 6 રૂપિયા એમાંથી કપાત કરવામાં આવશે. જે પ્રમાણે ખેડૂતોની અપેક્ષા હતી કે ગયા વર્ષ કરતાં 300 થી 400 રૂપિયા ભાવ વધારે રહેશે, એ અપેક્ષા અમારી બોર્ડે પૂર્ણ કરી. આ જે ભાવ નક્કી કરવામાં આવ્યો હતો એની સામે પણ ખેડૂતોનો વિરોધ હતો. બારડોલીની એશિયાની સૌથી મોટામાં મોટી સુગર ફેક્ટરી ગુજરાતના ખેડૂતોએ ઊભી કરી બતાવી છે. વલસાડના બારડોલીમાં જ્યાં સરદાર પટેલે આંદોલન કર્યું હતું, છતાં પણ ગુજરાતને શેરડીના ઉત્પાદનમાં, ખાંડના ઉત્પાદનમાં આગળ આવવા ન દીધું. સુરતમાં સૌથી વધારે શેરડીનું વાવેતર થાય છે, લગભગ 68,000 હેક્ટરમાં. વલસાડ અને સુરત એ શેરડી માટે કિંગ ગણવામાં આવે છે. આ બાજુ ભરૂચ પણ એટલા જ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. પચાસ 50% વિસ્તાર તો શેરડીનો આ 3 જિલ્લાઓમાં આવે છે. પહેલા નંબરે સુરત, બીજા નંબરે ભરૂચ આવે છે શેરડીના ઉત્પાદનમાં. ખેડૂતોના કારણે, સરકારના કારણે નહીં. 6 જિલ્લા એવા છે કે જે જિલ્લામાં મુખ્ય પાક તરીકે શેરડીનું વાવેતર થાય છે. નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને તાપી, આ 6 જિલ્લા છે. 14 ખાંડ સહકારી મંડળીઓ રોજના 62,000 ટન શેરડીનું પિલાણ કરવાની ક્ષમતા ધરાવે છે અને બે ખાનગી ખાંડ સહકારી ખાંડ મિલો છે અને લગભગ 2750 ટન શેરડીના પિલાણની ક્ષમતા ધરાવે છે. 2022માં જે ઉત્પાદન થયું ગુજરાતમાં 15 એપ્રિલ 2022 સુધીમાં લગભગ 10.77 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હોવાનું અનુમાન છે, જે ગયા વર્ષે 9.50 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. એની સામે ભારતમાં જે વપરાશ જે છે એ આશરે લગભગ 278 લાખ મેટ્રિક ટન છે. માથાદીઠ 20 કિલોનું વપરાશ કરે છે. ગુજરાતમાં 21 કિલોની આસપાસ વપરાશ થાય છે ખાંડનો. આમ ખાંડની આયાત કરવી પડે છે ગુજરાતે.
બ્રાઝિલ જે છે સૌથી વધારે નિકાસ કરતો દેશ છે, ભારત નિકાસ નથી કરી શકતું એટલા માટે, છતાં પણ નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. શા માટે આવું થયું છે એ સૌથી મોટો સવાલ છે. ખેડૂતોએ આટલું બધું મોટા ઉત્પાદન વધારે બતાવ્યું છે, પરંતુ નિકાસ ઉપર પ્રતિબંધ કેમ મૂકી દીધો એ આજે પણ એક રહસ્ય આજે સામે આવીને ઊભું રહ્યું છે. કારણ કે ખેડૂતો એ મોટા પ્રમાણમાં ઉત્પાદન વધારી શકે છે એવી ક્ષમતા પણ છે ખેડૂતોને. ગુજરાતના નવી પદ્ધતિઓ પણ અપનાવે છે. એક શેરડીની જે એક નવી પદ્ધતિ છે વાવવાની, એ પદ્ધતિ કેવી છે એ પણ આપણે જે એક વિડીયો વાયરલ થયો છે એ પણ આપણે જોઈએ કે ખેડૂતે નવી પદ્ધતિ કઈ રીતની શોધી છે. ચક્કરમાં વાવેતર કરવાનો શું ફાયદો? તો પહેલો ફાયદો તો એ છે કે આપણે શેરડીને આ રીતે ગોળ ચક્કરમાં વાવેતર કરીએ તો એ શેરડી જે ઉગે છે એ આખી ગ્રુપમાં એક સાથે બંચમાં ઉગે છે. તો એ આપણે શેરડી જે ઢળી જવાનો પ્રોબ્લેમ છે, શેરડી ઢળીને નીચે પડી જાય છે, એ ન પડે. અને જ્યારે શેરડી મોટી થાય તો એને બાંધતા જવાનો, એટલે શેરડીનો સાઠો છે એ પણ સીધો થાય, મજબૂત થાય અને ઢળે નહીં, એટલે ગ્રુપની અંદર થાય. બીજો ફાયદો એ છે કે જે શેરડીનું વાળનું વાવેતર આપણે કરીએ છીએ તો એની અંદર જનાવરો, દીપડા કે આપણા ભૂંડથી લઈ અને જે અંદર પડ્યા રહેતા હોય, પછી ખેડૂતો શેરડી મોટી થાય એટલે અંદર જઈ શકતો નથી. તો આમાં જવા આવવાની જગ્યા રહી, પાણી પણ આપણે જોઈ શકીએ કે પાણી પહોંચ્યું કે નહીં. તો આના ઘણા બધા ફાયદા છે. એટલે શેરડી ઢળતી નથી, એનો ગ્રોથ સારો થાય છે, જંગલી જનાવરથી લઈને જે કંઈ થઈ રહ્યું છે તો એનો ખેડૂતોએ આ નવી પદ્ધતિ જે વિકસાવી છે એમાં એનો જે વિકાસ છે, શેરડીનો વિકાસ છે એ સારો થાય છે એવું ખેડૂત પોતે પણ કહી રહ્યા છે. પરંતુ આખા દેશમાં ગુજરાતની જે શેરડીનું ઉત્પાદન છે એ દેશના લગભગ 3%ની આસપાસ થાય છે. 1.8 લાખ હેક્ટરમાં શેરડી, સરેરાશ શેરડી એટલી વવાય છે. 7મા નંબરનું રાજ્ય છે ગુજરાત આખા દેશમાં. અને સૌથી મોટો સ્કોપ જે હતો એ ઇથેનોલ બનાવવાનો હતો, શેરડીમાંથી ઇથેનોલ જે પેટ્રોલમાં ભેળવવામાં આવે છે. ગયા વર્ષ સુધી 4% સુધી પેટ્રોલમાં ભેળવવામાં આવતું હતું ઇથેનોલ, જે કે શેરડીમાંથી બને છે. પછી આ વર્ષે 8% સુધી ભેળવવામાં આવે છે અને હવે 20% સુધીની છૂટ આપી છે. પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની 20% સુધી છૂટ આપી છે. ગુજરાત પાસે પૂરતો અવકાશ હતો કે દરેક ખેડૂત પોતાના ખેતરમાં ઇથેનોલ બનાવે, પરંતુ કોઈ જ મદદ ન કરી, કોઈ આયોજન ન કર્યું. ગુજરાતની સરકારે, કેન્દ્ર સરકારે, આ બધા જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, શું કર્યું? કશું જ નહીં. જે કંઈ સુગર મિલો ઊભી થઈ છે એ તો અગાઉની સરકારો, ભારતીય જનતા પાર્ટીની જે સરકારો આવી એ પહેલાંની સરકારો છે, એ ઊભી કરેલી છે. તો આ ધનોત પનોત કાઢ્યું કોણે? શા માટે? ઇથેનોલ પણ ન કર્યું, ઉત્પાદન પણ ન વધારી શકાયું. શેરડીના ખેડૂતોની જિંદગી કડવી ઝેર જેવી બની ગઈ છે. 20 વર્ષનું સુશાસન નહીં પણ કુશાસન જોવા મળી રહ્યું છે. શેરડીમાં પતન બાદ મોદી મધનું સપનું ખેડૂતોને બતાવી રહ્યા છે. શેરડીમાં તો ધનોત પનોત કાઢી નાખ્યું છે. ગુજરાતનું વિશ્વનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક ભારત દેશ છે અને ગુજરાતમાં એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરી પણ છે. છતાં પણ કોઈ જ ફાયદાઓ નથી થયા. કેમ? ઇથેનોલનો પૂરેપૂરો અવકાશ હતો. 21-22માં 35 લાખ ટન ખાંડ ઇથેનોલ માટે વપરાવાનું નક્કી થયું છે. તો એ ગુજરાતમાં કેમ ન થઈ શકે? શરદ પવાર જો કરી શકતા હોય તો નરેન્દ્ર મોદી કેમ નહીં? આ એક સૌથી મોટો સવાલ આજે પૂછાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ખાંડ ઉદ્યોગ તો ખતમ કરી નાખ્યો. હવે ત્યાં માત્ર ગોળનું ઉત્પાદન થાય છે સૌરાષ્ટ્રમાં. ધીમે ધીમે જિલ્લાઓ જે વાવતા હતા, શેરડીનું ઉત્પાદન જે કરતા હતા, વાવેતર થતું હતું, એ માત્ર ને માત્ર 9 જિલ્લાઓમાં જ અત્યારે વાવેતર થાય છે. ગુજરાતના પતન માટે જવાબદાર કોણ છે? દેશમાં ખાંડનું 18% ઉત્પાદન વધ્યું છે, પરંતુ ગુજરાતમાં તો ઘટ્યું છે. ખાંડની વિદેશમાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ ગુજરાતમાં તો એનું નુકસાન જ થઈ રહ્યું છે. 10 વર્ષમાં ખાંડનું ઉત્પાદન 30% ગુજરાતમાં ઓછું થયું છે. મોદીના 20 વર્ષથી શેરડીના ખેતરમાં પતન થયું છે. શેરડીનું વાવેતર, ઉત્પાદન ઘટી ગયું છે. કેમ આવું થયું છે?
એ સૌથી મોટો સવાલ આજે નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતા પૂછી રહી છે. રાજકોટમાં તમે આવી રહ્યા છો તો રાજકોટમાં જે શેરડીનું પતન થયું છે, શેરડીની એક પણ સુગર ફેક્ટરી રહેવા નથી દીધી, એના માટે જવાબદાર કોણ છે? એ ગુજરાતની પ્રજાને ત્યાં રાજકોટમાં જવાબ આપજો. હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતી વખતે એ પણ કહેજો કે અહીંયા ડાયાબિટીસના પેશન્ટ આવે છે એને ખાંડના કારણે આવે છે, એટલા માટે સૌરાષ્ટ્રના કારખાનાઓ મેં બંધ કરાવી દીધા છે. એવું પણ કહેજો ગુજરાતની પ્રજાને, સૌરાષ્ટ્રની પ્રજાને. નીતિન પટેલે એવું કહ્યું હતું કે ખાંડના ઉત્પાદનમાં રાજ્ય સરકાર ખાંડના ઉત્પાદનમાં સહકારી પ્રવૃત્તિને જ પ્રાધાન્ય આપી રહી છે, તો આ બધી ફેક્ટરીઓ બંધ કેમ થઈ છે? ઓર્ગેનિક ખાંડ પણ ન બનાવી શક્યા. આ ઘણી બધી ખામીઓ અત્યારે સરકારની સામે આવી રહી છે અને એટલા માટે અનેક પ્રશ્નો સરકારને પૂછવામાં આવી રહ્યા છે કે વિકાસની વાતો કરો છો પરંતુ અહીં તો વિનાશ થયો છે. નવસારી, વલસાડ, ભરૂચ, જુનાગઢ, ભાવનગરમાં સૌથી વધારે શેરડી પાકે છે. 1 કરોડ ટન લગભગ શેરડી પાકે છે ગુજરાતમાં. ખાંડ ખાતા લોકો વધી ગયા છે. માથાદીઠ 20 કિલોનું જે ખાંડનું ઉત્પાદન વપરાશ થાય છે ગુજરાતમાં લગભગ 20 થી 21 કિલોનું વપરાશ થાય છે વર્ષે. 2018માં તો 23% ખાંડની કિંમત પણ ઘટી ગઈ હતી. અને ખાંડ ઉદ્યોગ દ્વારા એક વીજ મથક પણ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. શું થયું એનું? ઇથેનોલ માટે પણ ઉત્પાદન વધારવાની વારંવાર વચનો આપવામાં આવ્યા હતા છેલ્લા 20 વર્ષથી. શું થયું? કશું જ નથી થયું. ઇથેનોલમાં જો આજે પણ જો સ્કોપ છે એના માટે જો સરકાર કંઈક કરે તો ખેડૂતોનો ઉદ્ધાર થઈ શકે એમ છે. ધોરાજી, તળાજા, ગાવડકા ફેક્ટરીઓ જે સૌરાષ્ટ્રમાં બંધ કરી દીધી છે ત્યાં પણ કમસે કમ આ તો કરો. કોડીનારમાં થઈ શકે એમ છે કે જ્યાં ખેડૂતોને શોષણ થઈ રહ્યું છે, ભાવમાં શોષણ થઈ રહ્યું છે ગોળના ઉત્પાદકો દ્વારા. આ અનેક પ્રશ્નો આજે સરકાર સામે આવીને ઊભા છે અને એટલા માટે આજે ઉત્પાદનના આંકડાઓ છે ધીમે ધીમે ઘટી રહ્યા છે. એના માટે જવાબદાર કોણ છે? ગુજરાત માટે ઘણા બધા સ્કોપ હતા પરંતુ એ જે સ્કોપ હતો એનો જે ઉપયોગ થઈ શકે એમ હતું 8 વર્ષથી ગુજરાતને એનાથી કોઈ જ ફાયદો થયો નથી. તો ગુજરાતના સપૂતને વડાપ્રધાન બનાવવાથી ખેડૂતોને ફાયદો શું થયો? 5.5 લાખ ખેડૂતો અને આ જે ખેતરોમાં શેરડી અને એના કારણે 25 લાખ લોકોને અત્યારે જે રોજગારી મળે છે એ 50 લાખની રોજગારી મળવી જોઈતી હતી 8 વર્ષમાં વધીને કશી જ નથી થઈ શક્યું. કોણ જવાબદાર છે એના માટે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર છે, સહકાર પ્રધાન અમિત શાહ જવાબદાર છે, કૃષિ રાજ્ય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા જવાબદાર છે, રૂપાણી જવાબદાર છે. કોણ જવાબદાર છે એના માટે? એનો જવાબ જનતાને આ જ નેતાઓએ આપવો જોઈએ એવી ગુજરાતની પ્રજાની માંગણી છે. નમસ્તે.